ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક ટ્વિસ્ટેડ વિસ્પર્સનું વિમોચન કરાયું। અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે। આ જો રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વિસ્પર્સનું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે। આ ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ મંચ પર આદરણીય લેખિકા, મૂવી સ્ક્રીન રાઇટર, આર્ટિસ્ટ અને હાર્ટિયસ્ટ આર્ટ ગ્રુપના ફાઉન્ડર અને સોનલબેન આવડેદરા તેમજ એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને સાહિત્ય મંચ તથા વી પબ્લિશર્સના ફાઉન્ડર શ્રી વિઝનભાઈ રાવલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। વિમોચન પ્રસંગે લેખિકા દીક્ષા પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું હંમેશાથી માનવ મનની જટિલતાઓ અને છુપાયેલા રહસ્યો પર લખવા માંગતી હતી। ટ્વિસ્ટેડ વિસ્પર્સ એ માત્ર એક કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વાચકોના મનને વિચારતા કરી દે તેવો એક પ્રયોગ છે। મને આશા છે કે સસ્પેન્સ પ્રેમીઓને આ પુસ્તક ખૂબ ગમશે। દીક્ષા પટેલની લેખન શૈલી અદ્ભુત છે। પ્રકરણ દર પ્રકરણ જે રીતે સસ્પેન્સ બિલ્ડ થાય છે તે વાચકોને વધુ રોમાંચિત કરે છે। ઉપસ્થિત મહાનુભાવોએ પણ લેખિકાની આ કળાને બિરદાવી હતી અને ગર્વ વ્યક્ત કર્યો હતો કે તેઓ આવા શાનદાર પુસ્તકને વાચકો સમક્ષ લાવી શક્યા છે। વિઝન રાવલ, હું સાહિત્ય મંચ અને વી પબ્લિશર્સનો ફાઉન્ડર છું। આ પુસ્તક જે લખાયેલી છે એક સુંદર મજાની થ્રિલર અને હોરરનો સમન્વય છે, જેની અંદર એક ડિટેક્ટિવની એક વાર્તા અને ચિત્રકથા જેને કહી શકાય એ પટકથા આખી અંદર સમન્વયેલી છે। હવે આ પુસ્તકની અંદર હું એટલું કહીશ કે જેના ઓથર છે, રાઇટર છે દીક્ષા પટેલ, શી ઇઝ જસ્ટ 12th સાયન્સ સ્ટુડન્ટ, એ 12મા ધોરણની છાત્રા છે અને સાયન્સનું તમે નામ સાંભળો ત્યારે તમને થતું હશે કે તમે સ્કૂલની ચોપડીઓમાંથી બહાર જ ના આવી શકો, પણ સ્કૂલની ચોપડીઓમાંથી બહાર આવીને તેને આ સુંદર પુસ્તક પોતાની જાતે લખી છે, જે બહુ જ જેને કહેવાય ધન્યતાને પાત્ર છે। આ ઉપરાંત કહું તો આજની જે જનરેશન છે, જે જેનફી જનરેશન આપણે જેને કહીએ છીએ, જેની પાસે ધીરજની ખૂબ જ ઉણપ હોય છે કે લોકો તરત જ 4 પેજ વાંચી અને કંટાળી જતા હોય છે, એવા સમયમાં એ સેમ જનરેશનમાં બિલોંગ કરતી દીક્ષાએ આખી પુસ્તક ડિટેલમાં લખી, મઠારી અને આજે પબ્લિશ કરી છે। તો રિયલી ઇટ્સ અમેઝિંગ થિંગ। અને હું આજના યુવા લોકોને એટલું જ કહીશ કે તમારી ક્રિએટિવિટીને એઆઈ અને બીજા ટેકનોલોજી પાછળ દબાવવા ના દેશો। એઆઈનો ડેફિનેટલી ઉપયોગ કરો, પરંતુ તમારી અંદરની તમારી પોતાની આવડત, પોતાની ક્રિએટિવિટી જે છે એને પણ બહાર લાવો અને આ પ્રકારના પુસ્તક અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા તમે આગળ વધતા રહો। ધન્યવાદ। ધ યંગેસ્ટ રાઇટર્સ એન્ડ અમદાવાદમાં આટલી ટેલેન્ટેડ છોકરી છે ને એ બધો સપોર્ટ આપણા થ્રુ લેતી હોય છે, એટલે હું મીડિયાને બી કહીશ કે એને ફૂલ્લી સપોર્ટ કરજો, તાકે જે આજેનું જનરેશન છે એ ફરી વળે રાઇટિંગ, રીડિંગ એ તરફ, કેમ કે એ બહુ જરૂરી છે આજેનો જે ફોન ને ઇન્સ્ટાગ્રામના માહોલમાં। વી રિયલી નીડ રાઇટર્સ લાઇક હર એન્ડ વી રિયલી નીડ રીડર્સ લાઇક ધ સ્ટુડન્ટ્સ who are there out in the world. મને ખરેખર બુકનું ઇન્વિટેશન આવ્યું ત્યારે જોઈને બહુ આનંદ થયો કે 12થની સ્ટુડન્ટ એક આ રીતની બુક લખે છે અને ખરેખર આની જરૂર છે અને બહુ સારું ટોપિક ઉપર એની બુક લખી છે દીક્ષા પટેલ, જે આજની આપણી ઓથર છે। યંગ જનરેશન માટે આ એક પ્રેરણાદાયક છે કે કોઈ બી આ રીતનું નવું કામ થતું રહે, આર્ટ, ક્રિએટિવિટી માં કોઈને કોઈ નવા બાળકો નવું કામ કરતા રહે। ખાસ કરીને આજે બુક લોન્ચ કરવા માટે જે યંગ જનરેશન તરીકે આજે આવી રહ્યા છે, આપણા તરફથી શું સંદેશ રહેશે કે જેથી લોકો આ લખવા માટે આગળ આવે છે? ખરેખર આજના બાળકોને સોશિયલ મીડિયાથી આગળ ક્રિએટિવ ફિલ્ડમાં લખવા માટે, પેઇન્ટિંગ, બધા આર્ટ ફિલ્ડમાં કે લખવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ, જે પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી ક્રિએટિવિટી હોય, અને ખરેખર બાળકોને લખવા પોતાની અંદર શું છે, શું એના વિચારો છે એ દર્શાવવા બહુ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક બધા કઈ રીતે પોતાની અંદરના વિચારો બીજા સુધી પહોંચાડે, અને ખરેખર પેરેન્ટ્સને અને આજુબાજુ ટીચર્સથી લઈને બધાને એને પ્રોત્સાહન આપવું જરૂરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।